નમસ્કાર મિત્રો, આજે કેશોદ ખાતે અંડરબ્રિજમાં સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું। 4 વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા હતા। 2 દિવસ પહેલા એક ચાલુ થયું, એ પણ એટલા માટે ચાલુ થયું કે કેશોદ અંડરબ્રિજને અમે થોડા સમય પહેલા લાઈવ કરેલ, તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે 20% કામ નહોતું થયું, છતાં પણ ઉતાવળે ચાલુ કરી દીધું। ચાલુ તો થયું, પણ હમણાં અત્યારે સામાન્ય વરસાદ આવી જતા ફરીથી એ રસ્તો બંધ થયો, અંડરબ્રિજ બંધ થયો। તો આમ આદમી પાર્ટી દ્વારા, અમારા દ્વારા, મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, ભાઈ પિયુષભાઈ હોય, ભાઈ રાકેશભાઈ હોય, પ્રવીણભાઈ પટેલ હોય, કિશોરભાઈ હોય, બાલુબાપા હોય, દિલીપભાઈ હોય, ભાઈ બાલાભાઈ હોય, તમામ લોકો, તમામ અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમને અમે બધાએ સાથે મળી અને એક હોળી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોળી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ। આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી, અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે। ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી। અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, એના ઉપર કેસ કરવાની જરૂર છે, એ લોકોને અટક કરવાની જરૂર છે, નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે, કારણ કે આખા તાલુકાની અંદર કેટલી બધી જગ્યાએ ખોટું થઈ ગયું છે, ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ગયું છે। તો એ તમામ વસ્તુઓમાં અટક કરવાની જરૂરિયાત છે। આવનારા દિવસોની અંદર અમારી સાથે જે કંઈ પણ કરવું હોય એ કરે, પણ કેશોદની જનતા માટે, કેશોદ શહેરના લોકો માટે, ડિવાઈડરના પ્રશ્નો માટે કે અંડરબ્રિજના પ્રશ્નો માટે અમે અને અમારી આખી પાર્ટીની ટીમ લડતી રહેશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।